આપણે આજથી થોડુંક નવું સ્ટાર્ટ કરીએ છીએ કે તમને જે લેક્ચર આગળના પ્રીવિયસ ભણ્યા એમાં તમને મેં જે શીખવાડ્યું આપણે 2 લેક્ચર થશે જ્યારે 2 લેક્ચર્સ છે આપણે રન કરશું 2 લેક્ચર્સ છે આપણે જ્યારે ચલાવશું ભણશું આપણે એ પછીના લેક્ચરથી છે ને આપણે આવું RCT1 એવું જોશું એટલે રિવિઝન ચેકિંગ ટેસ્ટ એટલે રિવિઝન છે એનું તમારે ચેક કરવા માટેની ટેસ્ટ એટલે હું તમને આવા 10 પ્રશ્નો આપીશ આવા 10 ક્વેશ્ચન છે એ તમારી સામે આવશે તમારે જનરલી ત્યાં આગળ પોઝ કરી અને જોવાનું કે તમને આના ક્વેશ્ચન અને આન્સર આવડે છે એટલે તમારે સ્ટાર્ટિંગમાં જ કરવાનું કે હું આ 10 ક્વેશ્ચન લખ્યા છે એને તમારે ત્યાં પોઝ કરી દેવાનું અને પછી આ ચેક કરવાનું તમને આવડે છે પછી હું બધાના આન્સર આપીશ એટલે તમને જોવાનું કે 10માંથી તમને કેટલા આવડ્યા અને આવડ્યા એના પરથી આપણે જોશું કે તમને જો 10માંથી 9 આવડ્યા હોય તો તમે થોડુંક સરસ ભણ્યા છો 10માંથી 10 આવે તો તમે અત્યાર સુધીમાં જે ભણાવ્યું હોય બધું તમને સરસ તૈયાર કરી નાખ્યું છે 9 આવે તો તમે સારું ભણ્યા છો 8 આવે તો તમારે એકવાર રિવિઝનની જરૂર છે 7 આવે તોય તમે હજી એકાદ બે વાર વાંચી લ્યો અને જેવું છે 7 કે 8 આવે ત્યારે પણ 5 કે 6 આવે છે તો તમે બધું એક વખત ફરી વાર રિપીટ કરી લ્યો ઓકે તો આપણે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ અને તમે બધા આન્સર આપી દો એટલે આપણે આન્સરથી શરૂ કરીએ ક્વેશ્ચન આન્સર બરાબર ઓકે ચાલો હવે ફર્સ્ટ ક્વેશ્ચન છે લેટાઇસ એનર્જી ઓફ હાઇડ્રોજન તો હાઇડ્રોજનની લેટિસ એનર્જી શું છે સો લેટિસ એનર્જી છે એ તમને મેં લર્ન કરાવ્યું હતું કે જ્યારે કોઈ પણ 1 મોલ ઓફ કમ્પાઉન્ડ જનરેટ થાય 1 મોલ ઓફ કમ્પાઉન્ડ પ્રોડ્યુસ થાય ત્યારે એટમમાંથી 1 મોલ ઓફ કમ્પાઉન્ડ પ્રોડ્યુસ થાય ત્યારે જે એનર્જી હોય એને આપણે લેટાઇસ એનર્જી કહેવાય ઓર 1 મોલ ઓફ કમ્પાઉન્ડ છે એમાંથી ગેસિયસ સ્ટેટમાં એના આયન ફોર્મ થાય પોઝિટિવ ઓર નેગેટિવ તો પણ આપણે એને લેટિસ એનર્જી કહેવાય એટલે એટમમાંથી મોલેક્યુલ થાય કે મોલેક્યુલમાંથી એટમ થાય એને લેટિસ એનર્જી કહેવાય સો લેટિસનો મિનિંગ એવો નથી કે એ થર્ડ ડાયમેન્શન જ હોય બરાબર બટ એને લેટિસ એનર્જી છે સો લેટિસ એનર્જી છે એ 435.8 કિલો જૂલ પર મોલ છે એ તમને યાદ હોવું જોઈએ H3PO3 નું લૂઇસ સ્ટ્રક્ચર આપણે ડ્રો કરવું હોય તો લૂઇસ સ્ટ્રક્ચર ઓફ H3PO3 છે એનું ડ્રો કરીએ સો આપણા માટે ડબલ બોન્ડથી અહીં આવશે અને બાકીની બધી જગ્યાએ આપણી માટે OH આવશે 1 2 3 4 અને 5 H3PO3 થશે હવે જનરલી આ જ રીતે આપણું સ્ટ્રક્ચર છે એ ડ્રો થાય બરાબર એમાં ઓક્ટેટ કમ્પ્લીટ નથી થતું પણ ખરેખર તે ઓક્ટેટ છે એમાં કમ્પ્લીટ થાય જ નહીં H3PO4 થઈ ગયું તમારા માટે H3PO3 H3PO4 આવે તો ઓક્ટેટ કમ્પ્લીટ ન થાય H3PO3 હોય તો ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જાય 1 2 3 અને 4 થઈ ગયું H3PO4 H3PO3 સોરી H3PO3 થઈ ગયું એટલે જનરલ આ રીતે હશે હવે હું તમને એમ કહી શકું કે આવી રીતે ન ડ્રો કરવામાં આવે પણ આવી રીતે એને ખરેખર ડ્રો કરેલું હોય 1 2 3 અને ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોનથી 5 થશે તમારા માટે અને આ 3 8 ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું O છે એની સાથે તો H કમ્બાઈન થયેલો હોય ઓની સાથે H કમ્બાઈન થયેલો હોય આ ઓની સાથે H કમ્બાઈન થયેલો હશે આ આપણા માટે લોન પેર હશે આ આપણા માટે લોન પેર હશે સો H3PO4 નું સ્ટ્રક્ચર થયું O3 નું સ્ટ્રક્ચર અને બોન્ડ લેન્થ એ O3 નું સ્ટ્રક્ચર તમને ખબર જ છે કે આપણી માટે આવી રીતે O3 નું સ્ટ્રક્ચર છે એ આવતું હતું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણા માટે આવી રીતે ડ્રો કરતા હતા એટલે 7 હોય તો -1 થશે આ પોઝિટિવ થશે સિંગલ બોન્ડ હોય એની બોન્ડ લેન્થથી 148 pm થશે ડબલ બોન્ડ હોય તો 121 થશે અને એની રેઝોનેટિંગ બોન્ડ લેન્થ છે 128 pm થશે AB4 હોય તો AB4 ની અંદર કયા કયા આપણા માટે કમ્પાઉન્ડ આવે તો AB4 હોય તો એની અંદર CH4 આવે CCl4 આવે BF4 માઇનસ આવે ઓર NH4 પ્લસ આવશે તો આપણા માટે CH4 CCl4 BF4 માઇનસ એન્ડ NH4 પ્લસ આવે અને આ બધામાં sp3 હાઇબ્રિડાઇઝેશન હોય અને 109 ડિગ્રી અને 28 મિનિટનો એંગલ હોય AB3E2 હોય તો એની અંદર ClF3 આવે અને એનો જે શેપ આવે એ આપણા માટે T શેપ આવે ઓકે PO4 -3 અને SI3 માઇનસ છે એનું હાઇબ્રિડાઇઝેશન તમારે ફાઇન્ડ કરવું હોય તો આપણા માટે ફોર્મ્યુલા છે x = ½ V + m - C + A આવશે V + m - C + A માં હાફ જ્યાં V એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન ઓફ મિડલ એટમ એટલે ફોસ્ફરસ માટે આવશે 5
સો અહીંયા આપણે 5 લખશું. ઓક્સિજન છે એ ઓલવેઝ ડબલ બોન્ડેડ હોય એટલે અહીંયા આપણા માટે મોનોવેલેન્ટ એટમ નહીં થાય, કારણ કે મોનોવેલેન્ટનો મિનિંગ એવો છે કે એ 1 ઇલેક્ટ્રોનના પાર્ટિસિપેશનથી આવેલું હોય એટલે અહીંયા 0 આવશે. માઇનસ કેટાયન નથી, એનાયન છે. સો એનાયનમાં 3 છે એટલે આન્સર 3 આવશે. પ્લસ માઇનસ ન જોવાનું હોય. 5 અને 3 8, 8 ડિવાઇડેડ બાય 2 એટલે 4 આવશે. તો 4 આવશે એટલે એનો મિનિંગ એવો થયો કે sp3 હાઇબ્રિડાઇઝ્ડ હશે. બરાબર, x = 4 તો sp3. I3 માઇનસ હશે તો I આવી રીતે અને I આવી રીતે હશે. સો I હશે તો એનું મિનિંગ એવો હશે કે 7 હશે, વેલેન્સ ઇલેક્ટ્રોન 7 હશે. આ તો હાફ છે જ તે ફોર્મ્યુલામાં, વેલેન્સ ઇલેક્ટ્રોન 7 હશે કારણ કે 17th આયોડિન છે એ 17th ગ્રુપનું એલિમેન્ટ છે એટલે 7 આવશે. એની આજુબાજુ 2 આયોડિન છે પણ એ સિંગલ બોન્ડેડ છે એટલે +2 આવશે. એ કેટાયન નથી પણ એનાયન છે એટલે અહીંયા કેટાયન માટે 0 આવશે પણ એનાયન માટે 1 આવશે. તો ટોટલ 10 ડિવાઇડેડ બાય 2 એટલે 5 આવશે ને 5 એટલે sp3 હાઇબ્રિડાઇઝેશન થશે. બરાબર, અને એનો શેપ છે એ આવશે લિનિયર. હાઇબ્રિડાઇઝેશન શેપ હોવો જોઈએ TBP, ટ્રાયગોનલ બાય પિરામિડ, બટ હશે એનો લિનિયર શેપ. આ આપણી માટે રેર છે. મ્યુની વેલ્યુ Ab3, તો Ab3 ની અંદર ટોટલ આવે NH3, NF3 ઓર BF3. સો આ આપણી માટે ટ્રાયગોનલ પ્લેનર છે અને આ આપણી માટે ટ્રાયગોનલ પિરામિડલ શેપ છે. સો BF3 0 આવે પણ NF3 છે એ 0.23 છે અને આ 1.47 છે. F2 છે એની બોન્ડ લેન્થ છે 144 આવે અને HCl ની 127 આવે. આ તમને યાદ હોવું જોઈએ. 92 પછી 40, સ્ટાર્ટિંગમાં 74 પછી 144 આવશે. બરાબર, અને HCl છે એની HF પછી આવશે 197. આ તમને આવું કીધું હતું કે લિથિયમ પ્લસ છે એટલે અહીંયા લિથિયમ સેમ છે બટ F - Cl - Br - I- આનો વોલ્યુમ આયોડાઇડ છે. આયોડિનનું વોલ્યુમ વધારે છે. સો કોવેલન્ટ કેરેક્ટર છે એનું વોલ્યુમ જેમ વધારે હશે એમ એનું કોવેલન્ટ કેરેક્ટર વધારે હશે. એમ અહીંયા સોડિયમ આયન નેગેટિવ આયનનું વોલ્યુમ વધારે હશે એમ કોવેલન્ટ કેરેક્ટર વધારે હશે. પોઝિટિવ આયનનું વેલ્યુ છે એ જેમ પોઝિટિવ આયનનું વોલ્યુમ જેમ સ્મોલ હશે એમ એનું કોવેલન્ટ કેરેક્ટર વધારે હશે. એટલે આમાં આ રીતે આવશે બંનેમાં. નાઇટ્રોજન અને હાઇડ્રોજનની બોન્ડ એન્થાલ્પી. નાઇટ્રોજન બોન્ડ એન્થાલ્પી છે એ આપણા માટે 946 છે, મેક્સિમમ છે કારણ કે એમાં ટ્રિપલ બોન્ડ આવે. સો ટ્રિપલ બોન્ડને બ્રેક કરવા માટે એનર્જી સૌથી વધારે આપવી પડે. HCl છે એની વેલ્યુ છે 431 કિલો જૂલ પર મોલ છે. પોલરાઇઝેશન મીન્સ શું? સો નેગેટિવલી ચાર્જ આયન છે એનાથી પોઝિટિવ આયન છે એ ડિસ્ટોર્ટેડ થાય. સો ડિસ્ટોર્ટેડ થાય, નેગેટિવલી ચાર્જ આયનથી પોઝિટિવલી ચાર્જ આયન ડિસ્ટોર્ટેડ થાય એ આ સિચ્યુએશનને આપણે શું કહેવાય? પોલરાઇઝેશન. હવે તમારે જોવાનું કે તમને આ 10 MCQમાંથી તમને કેટલા આવડ્યા? સો 10માંથી 9 હશે તો તમારે એક વખત બધું ફરી રિપીટ કરી જવાનું 9 સુધી 7 સુધી. 10માંથી 10 હશે તો એ તમારા માટે બેસ્ટ થશે. ઓકે, સો હવે જ્યારે 2 લેક્ચર બીજા કમ્પ્લીટ કરશું ત્યારે બીજી RCT આવશે, RCT 2 હશે. કોઈ પણ ચેપ્ટર માટે RCT 3 ઓર 4 હશે એ આપણે ચેક કરશું. બરાબર, જોઈશું આપણે. હવે અહીંયાથી આપણે આગળ જઈએ. હવે મારે તમને આજે VSEPR એ મારે તમને શીખવાડવું છે. તો આપણે VSEPR છે એના પર જશું. VSEPR થિયરી છે એના પોસ્ચ્યુલેટ છે આપણે જોઈએ. સો ફર્સ્ટ આપણે જોઈએ VSEPR શું છે. ફર્સ્ટ પ્રિન્સિપલ છે એ કોણે આપ્યો એન્ડ ધેન એને કોણે આગળ જઈ અને સુધારો વધારો કર્યો કે એને ગ્રો અપ કર્યો. બરાબર, એણે એમાં કોણે એમાં વધારો સુધારો કર્યો એ જોઈએ આપણે. બીજું એના પોસ્ચ્યુલેટ છે એમાં ટોટલ પોઈન્ટ્સ છે એ આપણે પોઈન્ટ ડિસ્કસ કરીએ અને એના પછી એના એક્ઝામ્પલ લઈએ. સો ફર્સ્ટ છે એનું ફૂલ ફોર્મ શું છે આપણે જોઈએ કે વી તમને કીધેલું છે કે વેલેન્સ, સેલ, ઇલેક્ટ્રોન, પેર, રિપલ્ઝન. વેલેન્સ, સેલ, ઇલેક્ટ્રોન, પેર, રિપલ્ઝન થિયરી છે ને આપણે કહીએ
VSEP આવે. મેઇન પ્રિન્સિપલ જે છે એ સિજવિક એન્ડ પોવેલ છે એણે આપ્યો, અને એણે આગળ જે ગ્રો કર્યો અને આગળ જે એણે એમાં ફેરફાર કર્યા, સુધારા વધારા કર્યા, ચેન્જ કર્યા, બરાબર. તો એ બધા ચેન્જ જે છે એ ગિલેસ્પી અને નાઇલ હોલ્મ. સો ગિલેસ્પી એન્ડ નાઇલ હોલ્મ નામના સાયન્ટિસ્ટ છે એમાં ચેન્જ કર્યા. એ પ્રમાણે જેના પોસ્ચ્યુલેટ છે એમાં ફર્સ્ટ પોસ્ચ્યુલેટ આવે કે કોઈ પણ આપણી પાસે મોલેક્યુલ છે, એ મોલેક્યુલનો જે શેપ છે એ શેપ કોના પર ડિપેન્ડન્ટ છે. સપોઝ કે મિથેન છે, સો એ મિથેનનો જે શેપ છે એ એના લોન પેર અને બોન્ડ પેર ઉપર ડિપેન્ડન્ટ હોય. સો આ મિથેન છે એમાં આઉટર મોસ્ટ ઓર્બિટમાં 4 ઇલેક્ટ્રોન હોય, સો એ 4 ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન સાથે ઇક્વલી શેર થઈ જાય છે. બટ આ આપણી માટે sp3 હાઇબ્રિડાઇઝ અને એનો શેપ છે એ આપણા માટે ટેટ્રાહેડ્રલ ટાઈપનો શેપ આવે છે. બટ એમોનિયા છે, સો એમોનિયાની અંદર શું આવે છે, આ NH3 છે, બરાબર. સો એમાં આ 1 લોન પેર આવે છે અને ટોટલ બોન્ડ પેર છે એ 3 છે. સો આ 1 લોન પેર છે, બટ આમાં sp3 હાઇબ્રિડાઇઝ્ડ જ છે. બટ sp3 હાઇબ્રિડાઇઝ હોવા છતાં પણ એનો શેપ જે આવે છે એ ટ્રાયગોનલ પિરામિડલ આવે છે, ટ્રાયગોનલ પિરામિડલ શેપ એનો આવે છે. સો એનું મેઇન રીઝન થયું કે જો કોઈ પણ મોલેક્યુલનો શેપ છે, એ મોલેક્યુલ શેપ છે એના બોન્ડિંગ પેર અને લોન પેર જે છે, કયા કોના બોન્ડિંગ અને લોન પેર, જે મિડલ એલિમેન્ટ છે એના બોન્ડિંગ પેર અને લોન પેર છે એના પર ડિપેન્ડન્ટ છે. સો બોન્ડિંગ પેર અને લોન પેર ઉપર મિડલ એલિમેન્ટ હોય એના બોન્ડિંગ અને લોન પેર ઉપર એ ડિપેન્ડન્ટ છે મોલેક્યુલનો શેપ. આ ફર્સ્ટ પોસ્ચ્યુલેટ એનો. સેકન્ડ પોસ્ચ્યુલેટ છે એ શું છે કે જ્યારે આ બોન્ડ પેર અને લોન પેર હશે એમાં શું હશે, ઇલેક્ટ્રોન હશે. તો ઇલેક્ટ્રોન છે એના વચ્ચે રિપલ્ઝન થશે, બરાબર. કારણ કે બોન્ડ પેર હશે કે લોન પેર હશે, પણ એ લોન પેર હશે કે બોન્ડ પેર, એમાં જે રહેલા ઇલેક્ટ્રોન હશે, ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે, રિપલ્ઝન થશે. અને થર્ડ જે છે પોઈન્ટ, એ થર્ડ પોઈન્ટની અંદર એવું આવે છે કે મેક્સિમમ એટ્રેક્શન થવું જોઈએ અને મિનિમમ રિપલ્ઝન થવું જોઈએ. એવી રીતે કોઈ પણ મોલેક્યુલ છે એ એરેન્જ થાય. એટલે મોલેક્યુલ છે એ એવી રીતે એરેન્જ થશે કે જેની અંદર મિનિમમ રિપલ્ઝન થશે અને મેક્સિમમ શું થશે, એટ્રેક્શન છે. એટલે આપણને એની જે બોન્ડ લેન્થ હોય એ બોન્ડ લેન્થ કેવી મળે, આપણને મેક્સિમમ મળે. એટલે બોન્ડ લેન્થ મેક્સિમમ ક્યારે મળે કે જ્યારે એમાં મેક્સિમમ એટ્રેક્શન હોય ને મિનિમમ રિપલ્ઝન હોય, એવી રીતે અરેન્જ થાય ત્યારે. પછી ફોર્થ છે કે જ્યારે કોઈ પણ આવી રીતના મોલેક્યુલ હશે એમાં 1 ઓર મોર સિંગલ બોન્ડેડ ઇલેક્ટ્રોન હશે, એટલે એવું કહેવાય કે 1 ઓર મોર સિંગલ બોન્ડેડ ઇલેક્ટ્રોન હશે. સો 1 ઓર મોર સિંગલ બોન્ડેડ ઇલેક્ટ્રોન હશે ત્યારે એને હાઇપર, બરાબર, હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. અને હાઇપર પેરનું કોન્જ્યુગેશન થાય, ઇલેક્ટ્રોન પેરનું કોન્જ્યુગેશન થાય, બરાબર. એટલે એને હાઇપર કોન્જ્યુગેશન ઓર એને અતિસંયુગ્મન એવું તરીકે ઓળખવામાં આવે. પણ આપણે એને એવું કહેવાય કે જ્યારે 1 ઓર મોર સિંગલ બોન્ડેડ ઇલેક્ટ્રોન હશે એમાં એવું પણ બને કે લોન પેર હોય કે બોન્ડ પેર હોય, બરાબર. તો ત્યારે આપણે એને અતિયુગ્મ, એ ગુજરાતીમાં એને એવું કહેવાય. એટલે વધારે પડતું પેરિંગ હોય એવું ક્યારેક જોવા મળે, ક્યારેક 1 ઓર મોર ઇલેક્ટ્રોન હોય ત્યારે, બરાબર. પણ આનું કાંઈ VSEPR માટે બહુ વેલ્યુએશન નથી. પણ જે હવે છે એનું છે કે જો કોઈ પણ મોલેક્યુલ હશે, હવે ધારો કે આપણે જોયું હતું કે નહીં CO3 -2 છે, તો CO3 -2 હોય તો આવી રીતે છે, પછી CO3 -2 છે તો આવી રીતે પણ છે, અને CO3 -2 છે તો આવી રીતે પણ CO3 -2 છે. તો CO3 -2 છે એના ટોટલ 1, 2 અને 3 સ્ટ્રક્ચર છે. સો જ્યારે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ 1 ઓર મોર હોય, મેક્સિમમ 5 હોય, 10 સુધી પણ ક્યાંક હોય, બરાબર. પણ એમાં બહુ વધારે એનું કમ્પાઉન્ડ છે બહુ વધારે ડિફિકલ્ટ હોય તો એવું થાય. બાકી ફિનોલ હોય, બેન્ઝીન ઉપર OH હોય, બેન્ઝીન ઉપર CH3 હોય, એ બધાના જનરલી એવું કહેવાય
કે મેક્સિમમ અહીંયા આપણે ભણીએ છીએ એમાં 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોય, તો એ 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોય એમાંથી કોઈ પણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોય એને VSEPR લાગુ પડે, કારણ કે એમાંય બોન્ડિંગ પેર છે ને એમાંય લોન પેર છે. સો one or more, when one or more resonating structure available, resonating structure available, so એમાંથી કોઈ પણ any compound, any resonating structure એ કોઈ પણને આપણે શું કરીએ કે VSEPR લાગુ પાડી શકીએ. સો આ ટોટલ 5 પોઈન્ટ તમને આવડવા જોઈએ. ફર્સ્ટ, VSEPR નું કમ્પ્લીટ નેમ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન, તો જે આઉટર મોસ્ટ શેલમાં ઇલેક્ટ્રોન હોય એના પર જ રિલેટેડ છે. પછી પ્રિન્સિપલ છે મેઇન સિજવિક એન્ડ પોવેલ આપ્યો, અને ગ્રો અને એમાં જે ચેન્જ કર્યા એ બધા કોને, ગિલિસ્પી અને નાઇહોલ્મે. મોલેક્યુલનો શેપ છે એમાં મિડલ એટમ હોય એના કે મિડલ એલિમેન્ટ હોય એના બોન્ડિંગ અને લોન પેર ઉપર ડિપેન્ડન્ટ છે. બીજું કીધું કે મોસ્ટલી એમાં જે ઇલેક્ટ્રોન હોય બોન્ડિંગ ઓર લોન પેરમાં એ ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્ઝન થાય, તો રિપલ્ઝન કે એટ્રેક્શન એવી રીતે થાય કે જેથી એનું મિનિમમ છે એ રિપલ્ઝન થાય ને મેક્સિમમ એટ્રેક્શન હોય એટલે જેથી એની બોન્ડ લેન્થ છે એ મેક્સિમમ આવે. જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન છે એની પાર્ટિસિપેશનથી વન ઓર મોર બોન્ડ ડેવલપ થતા હોય ત્યારે આપણે એને અતિયુગ્મ ઓર એને હાઇપર પેરિંગ થયું એમ કહેવાય. પછી વન ઓર મોર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અવેલેબલ હોય, તો વન ઓર મોર જ્યારે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અવેલેબલ હશે ત્યારે એમાંથી કોઈ પણ આપણી માટે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હશે, એની રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કોઈ પણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હશે એને આપણે VSEPR છે એ લાગુ પાડી શકીએ. બીજું તમને કહું કે જનરલી કેવું હોય કે એટ્રેક્શન ઓફ ફોર્સ અને રિપલ્સિવ ફોર્સ છે એ જનરલી કોના વચ્ચે લાગે, બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર વચ્ચે લાગે, લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે લાગે, અને લોન પેર અને લોન પેર વચ્ચે લાગે. સો બોન્ડિંગ પેર છે એમાં તો બધી બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોનિક પેર છે એ બોન્ડ થઈ ગઈ છે. સો એના કરતાં લોન પેર અને બોન્ડિંગ પેર હોય એના વચ્ચે રિપલ્ઝન કેવું લાગે, ઓછું લાગે, અને આમાં સૌથી વધારે રિપલ્ઝન લાગે. સો રિપલ્ઝન છે એ હંમેશા લોન પેર હશે એમાં વધારે થશે, કારણ કે એને બોન્ડ બનાવ્યા જ નથી, કારણ કે એને ઝડપથી બોન્ડ બનાવવા હોય પણ એને બોન્ડ બનાવ્યા નથી, એટલે લોન પેર હોય એની અંદર રિપલ્સિવ ફોર્સ છે એ મેક્સિમમ હશે. તો આ એનો ઓર્ડર છે એ આપણને આવડવું જોઈએ. હવે હું તમને આના એક્ઝામ્પલ છે એ હું તમને શીખવાડું કે આમાં ક્યાં આગળ VSEPR છે એનો VSEPR છે લાગુ પડે. તો જનરલી એવું છે SO2 છે એમાં જોઈએ, અને sp3 હાઇબ્રિડાઇઝ છે એ એમોનિયા, મિથેન અને H2O છે એની અંદર આપણે જોઈએ છીએ. જનરલી એવું છે કે SO2 જે છે સલ્ફર ડાયોક્સાઇડ એ આ રીતનો મોલેક્યુલ છે, એની અંદર બોન્ડ એંગલ 120 જોવા મળ્યો, બટ આ જે લોન પેર છે એની સાથે ઓક્સિજન છે એ ડબલ બોન્ડથી જોડાયેલો હોય. સો આ લોન પેર છે એ બંને બોન્ડ પેર છે એને શું કરે, ડિસ્ટોર્ડ કરે ઓર એને શું કરે, કોન્ટ્રાક્ટ કરે, સંકોચાય ગુજરાતીમાં. એના કારણે એનો જે બોન્ડ લેન્થ છે એ 119.5 ડિગ્રીનો જોવા મળે. એટલે આપણે આને 30 મિનિટ છે એવું કહેવાય, 119 ડિગ્રી એન્ડ 30 મિનિટ્સ આવું કહેવાય. બરાબર. હવે હું તમને ત્યાંથી આગળ લઈ જાઉં, ત્યાંથી હું તમને આગળ પૂછું છું. હવે મિથેન છે ઓર એમોનિયા છે ઓર H2O છે, આ બધા કમ્પાઉન્ડની અંદર sp3 હાઇબ્રિડાઇઝેશન થાય. સો sp3 હાઇબ્રિડાઇઝેશન થાય તો એનો જે જનરલ sp3 હાઇબ્રિડાઇઝ હોય કોઈ પણ મોલેક્યુલ, તો એનો શેપ ટેટ્રાહેડ્રલ હોવો જોઈએ. તો એનો શેપ ટેટ્રાહેડ્રલ હોવો જ જોઈએ, પણ એનો શેપ ટેટ્રાહેડ્રલ નથી હોતો બધાનો. જનરલી આની અંદર ટેટ્રાહેડ્રલ શેપ છે, બટ આની અંદર ટ્રાયગોનલ પિરામિડલ શેપ છે, ઓર આની અંદર છે એ બેન્ટ શેપ છે. સો એ બેન્ટ શેપ ટ્રાયગોનલ પિરામિડલ હોય એનું મેઇન રીઝન છે એ આપણા માટે છે VSEPR. ઓકે, તો આપણે જોઈએ. સો મિથેનમાં જે કાર્બન છે એમાં ટોટલ મેં તમને હમણાં કીધું એમ ટોટલ આઉટર મોસ્ટ ઓર્બિટમાં 4 ઇલેક્ટ્રોન છે. આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ઓર આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આ રીતે છે. ઓકે, સો અહીંયા આપણી માટે બોન્ડિંગ પેર બની ગઈ. સો અહીંયા 2, 4, 6 અને 8.
સો એ આપણી માટે 8 જે ઇલેક્ટ્રોન આવ્યા એનાથી મિડલ એલિમેન્ટ છે એનું આઉટર મોસ્ટ ઓર્બિટ છે એ કમ્પ્લીટ થઈ ગઈ, ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું. ઓર હાઇડ્રોજન છે એની એક્ઝેક્ટ અરેન્જમેન્ટ છે હિલિયમ જેવી થઈ ગઈ. સો આ જે આપણી માટે કમ્પાઉન્ડ બીનો એ ટેટ્રાહેડ્રલ છે એ બને, કારણ કે એમાં કોઈ પણ લોન પેર રહેતી નથી. બટ ઇન એમોનિયા, સો એમોનિયામાં આઉટર મોસ્ટ ઓર્બિટમાં 5 ઇલેક્ટ્રોન હોય. હવે એ હાઇડ્રોજન છે એની સાથે એનું ઇલેક્ટ્રોનનું પાર્ટનરશિપ થાય આ રીતે, બરાબર છે. સો આ આપણી માટે લોન પેર છે અને આ બધી બોન્ડ પેર છે. સો આ જે લોન પેર હોય એ બધી બોન્ડ પેર છે એને રિપલ કરે અને એક્ઝેક્ટ એનું જે sp3 હાઇબ્રિડાઇઝ એંગલ હોય 109 ડિગ્રી અને 28 મિનિટ, એના બદલે 107 ડિગ્રી થાય, એક્ઝેક્ટ 106 ડિગ્રી અને 45 મિનિટ આટલું જોવા મળે. સો એ લોન પેર, અહીંયા બધી બોન્ડ પેર અને બોન્ડ પેર હતી. સો મેક્સિમમ એટ્રેક્શન, મિનિમમ રિપલ્ઝન, અને અહીંયા લોન પેર અને બોન્ડ પેર આવી એટલે રિપલ્ઝન સ્ટાર્ટ થયું, અહીંયા રિપલ્ઝન શરૂ થયું. અહીંયા તમે જોશો લોન પેર વધી, બરાબર, ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 6, 1 2 3 4 5 6 અને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન. સો લોન પેર જેટલી વધે એટલું એનું રિપલ્ઝન વધે એટલે આ આને ડિસ્ટોર્ટ કરે ઓર એનામાં ચેન્જ લાવે. સો ખરેખર એમાં sp3 હાઇબ્રિડાઇઝેશન જ છે, બટ એની અંદર જે હોવો જોઈએ બોન્ડ એંગલ એ 109 અને 28 હોવું જોઈએ, બટ અહીંયા જે આપણને એંગલ મળે છે 104.5 ડિગ્રી અથવા તો 104 ડિગ્રી એન્ડ 27 મિનિટ એક્ઝેક્ટ આટલું. સો આ થવાનું મેઇન રીઝન છે આ ટુ લોન પેર. ઓકે, સો આ તમારા માટે VSEPR થિયરી થઈ. હવે જે જોવું છે એ એવું કરીએ આપણે, બોર્ન હેબર સાયકલ જે છે એ તમને હું શીખવાડી દઉં. એટલે બોર્ન હેબર સાયકલ છે આપણે જોઈએ. બોર્ન હેબર સાયકલ પછી આપણે વેલેન્સ બોન્ડ થિયરી છે એ કમ્પ્લીટ કરવાની છે. તો આપણે પહેલા બોર્ન હેબર સાયકલ છે એ જોઈએ. સો બોર્ન હેબર સાયકલ જે થિયરી છે એ ઓલ્ડ બુક જે હતા બધા, એ ઓલ્ડ બુકની અંદર આવતી થિયરીઓમાંની એક થિયરી છે બોર્ન હેબર સાયકલ છે. જનરલી ન્યૂ બુકની અંદર બોર્ન હેબર સાયકલ થિયરી નથી, બટ ઇન નીટ ઓર JEE એની અંદર આ બોર્ન હેબર સાયકલ કેમિકલ બોન્ડમાંય પૂછે અને થર્મોડાયનેમિક્સમાં તો એ બોર્ન હેબર સાયકલ આવે જ છે. લગભગ 4 હું તમને કહીશ કે એ 6 ચેપ્ટર છે એમાં બોર્ન હેબર સાયકલ આવે છે, બરાબર. પણ અત્યારે આપણે બોર્ન હેબર સાયકલ છે એ લર્ન કરીએ છીએ કારણ કે એમાં અહીંયા યુઝ આવે છે. એટલે તમારી બુકની અંદર બોર્ન હેબર સાયકલ નહીં લખેલું હોય, પણ તમારા મટીરિયલની અંદર છે એ બોર્ન હેબર સાયકલ છે એ હશે, બરાબર. નહીં હોય તો તમારે અહીંયાથી જોઈ લેવાનું. જો અહીંયા શું છે આ બોર્ન હેબર સાયકલ? સો બોર્ન હેબર સાયકલ જે છે આપણા માટે એ કોઈ પણ આયોનિક કમ્પાઉન્ડ હોય એની લેટિસ એનર્જી છે, લેટિસ એન્થાલ્પી છે, એના માટે બોર્ન હેબર સાયકલ છે એ આપવામાં આવે. 2 ડિફરન્ટ સાયન્ટિસ્ટ જેમ્સ બોર્ન ઓર ફ્રિટ્ઝ હેબર એણે આ સાયકલ છે આખું સાયકલ છે એને ડેવલપ કર્યું હતું. અને એના માટે ડિફરન્ટ આપણને વેલ્યુ જોઈએ. એની વેલ્યુ આપણને બધી યાદ હોય, એકાદ બે યાદ ન હોય, બરાબર. એમાંથી આપણને જનરલી એવું હોય કે આયોનિક કમ્પાઉન્ડ હોય એના એ ટોટલ 1 or 2 એટમ્સ હોય એમાંથી મોલેક્યુલ બને, ઓર મોલેક્યુલમાંથી જ્યારે એટમ જનરેટ થાય ત્યારે એ ગેસિયસ ફોર્મમાં હોય. તો ત્યારની જે એનર્જી છે એને આપણે શું કહેવાય? લેટિસ એન્થાલ્પી કહેવાય. તો જનરલી આપણે અહીંયા શું કરીએ છીએ કે આપણી પાસે એટમ છે, એમાંથી મોલેક્યુલ છે એ બને છે, તો ત્યારે હીટ એમાંથી છૂટી પડે. તો આપણે ત્યારે જે એનર્જી મળે છે એ એનર્જીને આપણે લેટિસ એન્થાલ્પી કહીએ. સો એ લેટિસ એન્થાલ્પી ઓર એને એવું પણ કહેવાય કે NaCl છે એ બનવા માટેની ફોર્મેશન એન્થાલ્પી પણ કહેવાય. તો આપણે જનરલ એ ચેક કરવા માટે, એ જોવા માટે આ બોર્ન હેબર સાયકલ આવે. તો બોર્ન હેબર સાયકલ છે એ જનરલ આયોનિક કમ્પાઉન્ડ માટે છે, બરાબર. સો જનરલ તમે જ્યારે હું અત્યારે તમને NaCl માટે શીખવાડું, તમને એક્ઝામમાં NaCl માટે, LiCl માટે, MgCl2 માટે, AlCl3 માટે બધી વેલ્યુ આપી દીધી હોય અને તમને એવું પૂછે
બરાબર. તો એ તમને એની વેલ્યુ પરથી આવડવું છે. હું તમને શીખવાડું એટલે એના પરથી તમને આવડશે. જો કોના માટે બોન હેબર સાયકલ છે? ટુ ડિફરન્ટ સાયન્ટિસ્ટ, બરાબર, બોન ઓર હેબર ફોર આયોનિક કમ્પાઉન્ડ. સો ફોર આયોનિક કમ્પાઉન્ડ છે એને લેટિસ એન્થાલ્પી એના માટે આ થિયરી આપી. એટલે ફોર લેટિસ એન્થાલ્પી આ થિયરી એને આપી. અને એ જે થિયરી બોન હેબર આપી એ આયોનિક કમ્પાઉન્ડ માટે અને લેટિસ એન્થાલ્પી માટે થિયરી હતી. સો જનરલી આપણે એ જે એક્ઝામ્પલ એમ જોઈએ છીએ NaClમાં જોઈએ છીએ. આપણી પાસે Na જે સ્ટાર્ટિંગમાં હોય એ સોલિડ ફોર્મમાં હોય. હવે જ્યારે કોઈ પણ કમ્પાઉન્ડનું ફોર્મેશન થાય ત્યારે આપણી માટે ગેસિયસ સ્ટેટમાં હોવો જોઈએ, બરાબર. એ જ રીતે આપણી પાસે ક્લોરિન છે તો એ Cl2ના ફોર્મમાં હોય. તો તમારે પહેલાં Cl2ના ફોર્મમાંથી એને Clના ગેસના ફોર્મમાં ફેરવવું પડે, બરાબર. Clના ગેસના ફોર્મમાં ફેર્યા પછી એને આયનમાં ફેરવવું પડે, પોઝિટિવ ઓર નેગેટિવ. અને પછી એ બંને જોડાય ત્યારે આપણને ફોર્મેશન એન્થાલ્પી મળે. તો જનરલી આપણી પાસે Na સોલિડ છે, આમાંથી આપણે પહેલાં એને ગેસમાં કન્વર્ટ કરીએ. તો જ્યારે કોઈ પણ કમ્પાઉન્ડ સોલિડમાંથી ગેસમાં કન્વર્ટ થાય ત્યારે જે એન્થાલ્પી છે એને સબ્લિમેશન એન્થાલ્પી કહેવાય. અને એ સોડિયમ માટે 108 કિલો જૂલ પર મોલ એની વેલ્યુ છે. સોડિયમ ગેસિયસ સ્ટેટમાં છે અને આ જે ગેસિયસ સ્ટેટમાં જે સોડિયમ છે એમાંથી Na++ ઇલેક્ટ્રોન રિમૂવ થશે. એટલે આપણા માટે એ જે આવશે ઇલેક્ટ્રોન રિમૂવ છે આયોનાઇઝેશન એન્થાલ્પી આવશે. અને આયોનાઇઝેશન એન્થાલ્પી જે છે એ આપણા માટે કેટલી છે? 496 કિલો જૂલ પર મોલ. યાદ કરો, આયોનાઇઝેશન એન્થાલ્પી સોડિયમ માટે 496, મેગ્નેશિયમ માટે 737, એલ્યુમિનિયમ માટે 575 ઓર સિલિકોન માટે 786. તો 496 આવશે. ઓકે. હવે ક્લોરિન છે. સો ક્લોરિન જે છે કમ્પાઉન્ડ આપણા માટે, એમાંથી આપણને ક્લોરિનને ગેસિયસ ફોર્મમાંથી આપણે એને અહીંયા આપણી માટે શું છે, આ જે કમ્પાઉન્ડ છે એ મોલેક્યુલ ફોર્મમાં છે, ડાયએટમિક છે એ. સો ડાયએટમિકમાંથી એને મોનોએટમિકમાં કન્વર્ટ કરવું છે. તો આપણે એને D/2H પણ કહી શકાય ને એટમાઇઝેશન એન્થાલ્પી પણ કહી શકાય. અને એની જે વેલ્યુ છે એ 121 કિલો જૂલ પર મોલ છે, બરાબર. અને આ જે ક્લોરિન ગેસિયસ ફોર્મમાં હવે આવી ગયો છે અને મોનોએટમિક ફોર્મમાં આવી ગયો છે, એ ઇલેક્ટ્રોન ગેઇન કરશે અને આપણને આપશે Cl- આપશે. તો ક્લોરિન છે ઇલેક્ટ્રોન ગેઇન કરશે, એમાંથી Cl- ફોર્મમાં આવશે. તો આપણે એને કહેશું ડેલ્ટા EgH અને ડેલ્ટા EgH ની વેલ્યુ આવશે 349 કિલો જૂલ પર મોલ. સો આપણી માટે પીરિયોડિસિટીની અંદર ફ્લોરિન છે 328, પછી ક્લોરિન 349 આવી ગયું. તો તમારે ખાલી યાદ કેટલું રાખવાનું? 108 121. ઓકે. અને 121 તો હું માનું છું બોન્ડ લેન્થમાં આવે જ છે, બરાબર. હવે આટલી વેલ્યુ થઈ ગઈ. હવે એનું આપણે સાયકલ છે જનરેટ કરીએ, બરાબર. અને NaCl છે એની લેટિસ એન્થાલ્પી આપણે જોઈ ગયા છે 787 આવે છે, બરાબર. તો આપણે એનું સાયકલ છે દોરીએ. જનરલી આપણી માટે Na છે એ સોલિડ ફોર્મમાં છે, પ્લસ ક્લોરિન છે એ ગેસિયસ ફોર્મમાં છે. એમાંથી આપણને શું મળે છે? NaCl મળે છે. સો સોલિડ જે છે એ આપણા માટે ગેસમાં કન્વર્ટ થાય. સો આપણા માટે ડેલ્ટા સબ્લિમેશન એન્થાલ્પી, વેપરાઇઝેશન થાય એટલે સીધું સોલિડમાંથી ગેસમાં થાય એટલે સબ્લિમેશન કહેવાય. સો આ ગેસ ફોર્મમાં આવશે. ગેસ ફોર્મમાં જે આવ્યું છે એમાંથી ડેલ્ટા IH કરશું એટલે આપણી માટે સોડિયમ આયનના ફોર્મમાં આવશે. ક્લોરિન જે છે એ આપણા માટે ડેલ્ટા D/2 આવે છે, ડિસોસિએશન એન્થાલ્પી, એટોમાઇઝેશન એન્થાલ્પી પણ કહેવાય એને. સો એ ક્લોરિન ગેસિયસ ફોર્મમાં આવશે. આ ક્લોરિન જે ગેસિયસ ફોર્મમાં આવ્યો ઇલેક્ટ્રોન ગેઇન કરશે અને Cl- માં કન્વર્ટ થશે. આ બંને જે છે એની માટે જે એન્થાલ્પી છે Na+ અને Cl- છે, બરાબર. એની જે એન્થાલ્પી છે એને બોલાય ડેલ્ટા UH. અને આમાંથી જે NaCl ફોર્મ થાય આ જે એને ડેલ્ટા FH કહેવાય. એટલે આ ટોટલ ડેલ્ટા UH છે, બરાબર. અને આ જે મળે એ ડેલ્ટા FH. તો આને ફોર્મેશન એન્થાલ્પી કહેવાય. આ વેલ્યુ જે છે આપણા માટે ડિફરન્ટ વેલ્યુ જે છે એમાં ફર્સ્ટ SUB સબ્લિમેશન એન્થાલ્પીથી 108 છે, ડેલ્ટા IH છે એ આપણા માટે 496 છે, ડેલ્ટા D/2H છે 121 છે, આ -349 છે અને આ -788 છે.
સો ફોર્મેશન એન્થાલ્પી કેટલી થાય એ આપણને મળે. ઇફ ફોર્મેશન એન્થાલ્પી ઇઝ પોઝિટિવ, સો એ સ્ટેબલ ઓછું હશે, અને જેમ એની વેલ્યુ નેગેટિવ હશે, બરાબર, સો એ આપણી માટે વધારે સ્ટેબલ હશે. સો આપણે ડેલ્ટા એફ એચ જો જોતું હોય તો ડેલ્ટા એસ યુબી સબ્લિમેશન એન્થાલ્પી પ્લસ ડેલ્ટા આઈએચ પ્લસ ડેલ્ટા ડી બાય 2h પ્લસ ડેલ્ટા EGH અને પ્લસ ડેલ્ટા UH, આ બધાનું ટોટલ કરશું એટલે આપણને આન્સર આવશે 108, 496, 121, -349, -788. સો બધાનું ટોટલ તમે કરશો એટલે આપણને 1, 6, 7 ને 7 ને 8 785. બરાબર. -412 મળશે. અને કોઈ જગ્યાએ આને 787 લીધું હોય, કોઈ પણ જગ્યાએ આને 787 લીધું હોય તો આપણને આ વેલ્યુ છે એ -411 મળે. મેં તમને ત્યારે કીધું હતું. અને નેગેટિવ વેલ્યુ છે એ એની સ્ટેબિલિટી છે એ આપણને પ્રેઝન્ટ કરે, એટલે નેગેટિવ છે એ આપણને સ્ટેબિલિટી આપશે. ઓકે, સો આ આપણા માટે બોર્ન-એબલ સાયકલ છે. આપણે એને સાયકલના ફોર્મમાં લખ્યું. હવે જનરલી તમને અહીંયા એમજી માટે પૂછે તો તમારા માટે એમજી નહીં, સોલિડમાંથી ગેસમાં તો કન્વર્ટ કરવો જ પડે, તો એની જે એનર્જી આવશે. મેગ્નેશિયમ છે એમાંથી 2 ઇલેક્ટ્રોન છે એ લોસ થશે, તો એની ત્યાં વેલ્યુ આવશે 1 માટે વેલ્યુ આવશે એ આપણા માટે જોઈતું 737, તો 2 માટે એને મલ્ટીપ્લાઈડ બાય 2 આવશે. અહીંયા 1 ક્લોરીન માટે છે તો ત્યારે 2 ક્લોરીન જોશે, તો અહીંયા 121 ની બદલે 242 આવશે, બરાબર. તો એ રીતે પણ બાકીના બધા પૂછાય તો આપણને આ રીતે સાયકલ આવડવા જોઈએ. તો તમારે આ તમારા માટે બોર્ન-એબલ સાયકલ હતું ફોર આયોનિક કમ્પાઉન્ડ, તમને આટલું આવડવું જોઈએ, બરાબર. સો હવે એના પછી છે વેલેન્સ બોન્ડ થિયરી છે, એ આપણે જોવું છે. તો વેલેન્સ બોન્ડ થિયરી છે આપણે જોઈએ. સો આપણે વેલેન્સ બોન્ડ થિયરી છે એમાં આવીએ છીએ. સો વીબીટી નો મિનિંગ એવો છે, વેલેન્સ બોન્ડ થિયરી. સો આનું મિનિંગ શું થાય કે વેલેન્સ બોન્ડ થિયરી, સો વેલેન્સ ઇલેક્ટ્રોન હોય એના વચ્ચે બોન્ડનું ફોર્મેશન થાય. પણ જનરલી આ જે બોન્ડ બને એ કોવેલેન્ટ બોન્ડ હશે. એ કોવેલેન્ટ બોન્ડ છે એ આપણા માટે સ્ટ્રોંગ હશે કે વીક હશે. જનરલી વીક હોય, પણ એ કેવો બોન્ડ હશે કે જેનું એટ્રેક્શન ઓફ ફોર્સથી મોલેક્યુલ કેવી રીતે જનરેટ થશે એ આપણે જોવું છે. તો સ્ટાર્ટિંગનો જે પ્રિન્સિપલ જે છે એનો જે પ્રિન્સિપલ, સ્ટાર્ટિંગના પ્રિન્સિપલનો જે સ્ટડી છે એ હિટલર ઓર લંડન નામના સાયન્ટિસ્ટ છે, હિટલર ઓર લંડન નામના સાયન્ટિસ્ટે એનો ત્યારે સ્ટડી કર્યો. પ્રિન્સિપલ છે પ્રાથમિક જે પ્રિન્સિપલ છે એનો સ્ટડી છે એ હિટલર અને લંડને કર્યો. અને પછી એને જે એક્સપાન્ડ કર્યો, સ્ટડી કરીને જ્યારે આ વીબીટીને એક્સપાન્ડ કર્યો અને એમાં થોડા ચેન્જ કર્યા, તો એ જે સાયન્ટિસ્ટ છે એ પાઉલિંગ ઓર સ્લેટર છે. સો પાઉલિંગ ઓર સ્લેટર છે, એણે આ થિયરી છે એને એક્સ્ટ્રા વધારી અને એક્સપાન્ડ કરી. જનરલ થિયરી છે એ આપણને શું કહેવા માગે છે? થિયરી એમ કહેવા માગે છે કે જ્યારે કોઈ પણ હાફ ફિલ્ડ ઓર્બિટલ હોય, 2 એટમ્સ હોય એની હાફ ફિલ્ડ ઓર્બિટલ હોય, તો એ હાફ ફિલ્ડ ઓર્બિટલ હોય એનું શું થશે? મિક્સિંગ થશે. અને એ મિક્સિંગ થવાથી આપણા માટે મોલેક્યુલ છે એનું મોલેક્યુલ જનરેટ થાય, એટલે એના વચ્ચે કોવેલેન્ટ બોન્ડ જનરેટ થાય. સો વેન હાફ ફિલ્ડ ઓર્બિટલ, બરાબર, એ જેવું એકબીજાની નજીક આવે ત્યારે એનું ઇન્ટરફ્યુઝન થાય. શું થાય? એનું ઇન્ટરફ્યુઝન થાય. તો આપણે, હું તમને એક્ઝામ્પલ લઈને કહું કે જનરલ આપણી પાસે જે એક્ઝામ્પલ હોય એમાં હું આમ કહું કે ક્લોરીન છે. સો ક્લોરીન છે એના પાસે આવી રીતે 7 ઇલેક્ટ્રોન છે, બીજો ક્લોરીન છે એની પાસે 7 ઇલેક્ટ્રોન છે. સો આ ક્લોરીન છે, બરાબર, આ એનો 1 ઇલેક્ટ્રોન, આ બીજું ક્લોરીન છે એનો બીજાનો 1 ઇલેક્ટ્રોન.
સો એ બંને વચ્ચે શું થશે કે એ બંને વચ્ચે ઇલેક્ટ્રોન છે એનું શું થયું પાર્ટિસિપેશન થયું તો ત્યારે એના વચ્ચે ઇન્ટરફ્યુઝન છે એનો આ પાર્ટ કહેવાય ઇન્ટરફ્યુઝન થશે એટલે આ ક્લોરીન આ ક્લોરીન બંને વચ્ચે બોન્ડનું ફોર્મેશન થાય એટલે આઉટર મોસ્ટ ઓર્બિટના જે ઇલેક્ટ્રોન હોય એનું ઇન્ટરફ્યુઝન થાય ઇન્ટરફ્યુઝન થવાથી બોન્ડ ફોર્મેશન થાય એની બોન્ડ ફોર્મેશન છે એને આપણે કહેવાય કોવેલેન્ટ બોન્ડ બરાબર પણ એ કોવેલેન્ટ બોન્ડ જે છે એ હાફ ફિલ્ડ ઓર્બિટલના જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન છે એની આઉટર મોસ્ટ ઓર્બિટ હોય એનું ઇન્ટરફ્યુઝન થવાથી બોન્ડ જનરેટ થાય બરાબર અને એ બોન્ડ જનરેટ થાય ત્યારે ક્યારેક એવું પણ બને કોઈ એક એલિમેન્ટ છે જેને આપણે એમ કહીએ એક્સ છે કોઈ બીજો એલિમેન્ટ છે વાય છે સો એક્સ એલિમેન્ટ છે એની પાસે મોર ઇલેક્ટ્રોન છે ધેન વાય મોર ઇલેક્ટ્રોન ધેન વાય સો મોર ઇલેક્ટ્રોન ધેન વાય સો શું થશે કે આનું ઓક્ટેટ કમ્પ્લીટ નહીં થાય સો ઓક્ટેટ કમ્પ્લીટ નહીં થાય તો આ શું કરશે આને ઇલેક્ટ્રોન છે ડોનેટ કરશે જે ડોનેટ કરે એ આપણા માટે બેઝ થશે ને જે એક્સેપ્ટ કરે આપણા માટે એસિડ થશે એટલે જ્યારે આવો બોન્ડ બને ત્યારે આપણે એને કહેવાય કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ કહેવાય સો એ તો કોવેલેન્ટ બોન્ડનો એક ટાઈપ થયો બરાબર સો હિટલર અને લંડન છે એને એવું જ કીધું હતું કે જ્યારે કોઈ પણ હાફ ફિલ્ડ ઓર્બિટલ હોય એના અંદર રહેલા ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન જ્યારે એકબીજાની કેવા આવે નજીક આવે ત્યારે એની વચ્ચે ઇન્ટરફ્યુઝન જનરેટ થાય અને એનાથી કોવેલેન્ટ બોન્ડ થાય કોઈ વખતે એવું પણ બને કે કોઈ એક એલિમેન્ટ છે એની પાસે મોર ઇલેક્ટ્રોન ધેન અધર સો જેની પાસે મોર ઇલેક્ટ્રોન હશે એ જે અધર એલિમેન્ટ હશે એને ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે એ પછી બેઝ તરીકે બિહેવ કરે અને બીજું છે એસિડ તરીકે બિહેવ કરે સૌ આપણે NH3 NF3 માં જોયું NH3 ઓર BF3 માં જોયું હતું અને NH4 પ્લસ ની અંદર મેં તમને કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ શીખવાડ્યો હતો એવું થાય હવે આપણે આખું એક્ઝામ્પલ લઈને જોવું છે હાઇડ્રોજનનું સો હાઇડ્રોજનનું આપણે એક્ઝામ્પલ લઈને જોઈએ કે એની અંદર આવી રીતે બોન્ડ કઈ રીતે જનરેટ થાય છે બરાબર અને ઈ બોન્ડ છે એમાં કઈ રિપલ્સિવ ફોર્સ વર્ક કરે ને એટ્રેક્ટિવ ફોર્સ છે વર્ક કરે એ આપણે જોવું છે તો જનરલી આવી રીતે થશે કે હાઇડ્રોજન છે આ બીજો હાઇડ્રોજન છે આને આપણે 1 કહીએ આને આપણે 2 કહીએ એમ જ છે કે આ આપણી માટે હાઇડ્રોજન નંબર 1 છે હાઇડ્રોજન નંબર 2 છે પણ એનો એટોમિક નંબર 1 જ હોય ને સો આની માટે ઇલેક્ટ્રોન છે એની કોન્ફિગરેશન 1s1 છે આ પણ આપણી માટે 1s1 છે બરાબર આની પાસે 1 પ્રોટોન છે આની પાસે 1 ઇલેક્ટ્રોન છે આની પાસે 1 પ્રોટોન છે 1 ઇલેક્ટ્રોન છે બરાબર આવું કહી શકીએ આપણે H1 ઓર આને A કહી શકીએ ઓર આને આપણે કેવું હોય તો આને શું કહી શકીએ B તો હવે કેવું થશે સો આની અંદર બે ટાઈપના ફોર્સ છે જનરેટ થશે એટ્રેક્ટિવ ફોર્સ હશે બરાબર એટ્રેક્ટિવ ફોર્સ હશે ઓર એની અંદર જે બીજા ફોર્સ વર્ક કરતા હશે એ રિપલ્સિવ ફોર્સ હશે બરાબર જનરલી આને એમ કહું કે નહીં આપણી પાસે Na છે આને કહીએ આપણે Ea કહીએ આને Nb કહીએ આને Eb કહીએ સો N એટલે ન્યુક્લિયસ એટલે પ્રોટોન ન્યુક્લિયસ એટલે પ્રોટોન પણ એ બી હાઇડ્રોજનનો છે ના એ હાઇડ્રોજનનો છે તો એટ્રેક્ટિવ ફોર્સ કઈ રીતે થાય સો એ ફર્સ્ટ એટ્રેક્શન છે એ Na અને Ea વચ્ચે હશે સેકન્ડ એટ્રેક્શન છે એ Nb અને Eb વચ્ચે હશે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે એમ થર્ડ અને ફોર્થ Na અને Eb વચ્ચે પણ એટ્રેક્શન ઓફ ફોર્સ વર્ક કરે કારણ કે આ પોઝિટિવ હોય ના નેગેટિવ હોય એવી રીતે Nb ઓર Ea હશે એના વચ્ચે પણ એટ્રેક્ટિવ ફોર્સ વર્ક કરતા હોય કારણ કે પોઝિટિવ નેગેટિવ હશે અને આ પોઝિટિવ આ નેગેટિવ હશે આ પોઝિટિવ આ નેગેટિવ તો છે જ પણ આ પોઝિટિવ ને આ નેગેટિવ ટોટલ એટ્રેક્ટિવ ફોર્સ છે એ વર્ક કરે છે આપણી માટે એમ કહીએ ને કે ઓલું મેગ્નેટ હોય સો એમાં N અને S હોય S અને N હોય ઓકે એની જેવું થયું સો N ની હારે Ea તો હશે જ તે N ની હારે Eb હશે Nb ને Eb તો હશે જ તે પણ Nb ની હારે Ea છે હવે રિપલ્સિવ ફોર્સ કયા હશે સો રિપલ્સિવ ફોર્સ છે એ આવી રીતે હશે Na ઓર Nb પ્રોટોન ઓર પ્રોટોન then Ea or Eb ઓકે સો રિપલ્સિવ ફોર્સ કરતા એટ્રેક્ટિવ ફોર્સ વધારે વર્ક કરશે તો રિપલ્સિવ ફોર્સ કરતા એટ્રેક્ટિવ ફોર્સ વધારે વર્ક કરશે તો રિપલ્સિવ ફોર્સ કરતા એટ્રેક્ટિવ ફોર્સ છે એનું એટ્રેક્શન ઓફ ફોર્સ વધારે છે સો રિપલ્સિવ ફોર્સ કરતા એટ્રેક્ટિવ ફોર્સ છે એ વધારે લાગતા હોય
એના પરથી હું તમને બોલું છું, ધ્યાનથી સાંભળજો. તો રિપલ્સિવ ફોર્સ છે એના કરતાં એટ્રેક્ટિવ ફોર્સ વધારે વર્ક કરતા હોય, એટલે હાફ ફિલ્ડ જે ઓર્બિટલ હોય, કે ઓર્બિટલ જે આઉટર મોસ્ટની હોય, એ એકબીજાની નજીક આવે અને એની અંદર શું થાય, ઇન્ટરફ્યુઝન જનરેટ થાય. અને જે રિપલ્સિવ ફોર્સ હોય એની કરતાં એટ્રેક્ટિવ ફોર્સ વધારે હોય, એટલે જ એનું ઇન્ટરફ્યુઝન છે એ ઝડપથી થાય. તો આપણે જોઈએ, હું તમને કહી, આ જે છે આપણી માટે NA ઓર EA છે, આ આપણા માટે છે NB ઓર EB છે. હું આ બેને એકબીજાની નજીક લાવું, બરાબર. તો એ નજીક લાવી એટલે શું થાય કે જેમ બે મેગ્નેટ હોય એમાં N પોલ હશે, એ બધાથી રિપલ કરે એકબીજાને. સો આ NA ઓર NB પણ એકબીજાને રિપલ કરશે. તો આ NA હશે EA અને EB, આ પણ એકબીજાને રિપલ કરશે, એકબીજાથી દૂર જશે. સો આ રિપલ્સિવ ફોર્સ થયા. બટ હવે આપણે આવું જોઈએ કે NA છે ઓર EA છે, બરાબર. હું આની સામે શું લઈ જાઉં, NB, અને આની સામે શું આવશે, EB. તો આ બંનેમાં તો એટ્રેક્ટિવ ફોર્સ છે જ તે. બટ હવે શું થશે કે હવે જ્યારે આપણે આને આમ સેટ કરીએ ત્યારે શું થાય, NB અને EA વચ્ચે ન્યૂ એટ્રેક્શન ઓફ ફોર્સ ડેવલપ થાય. એવી રીતે NA અને EB વચ્ચે ન્યૂ એટ્રેક્શન ઓફ ફોર્સ ડેવલપ થાય. ત્યારે આ જે ફોર્સ છે એ એનું કેવું થાય, વીક થાય. આ ફોર્સ છે એ એનું કેવું થશે, વીક થશે, અને ન્યૂ ફોર્સ છે એ જનરેટ થશે, બરાબર. સો આ જે ટાઈપનું ફોર્સ છે એ આપણા માટે કેવું છે, ન્યૂ ફોર્સ છે. અને આ જે છે એ આપણા માટે કેવું છે, ઓલ્ડ ફોર્સ છે, જે વીક થઈ ગયું છે. અને આ ન્યૂ ફોર્સ છે એ જનરેટ થયું છે, બરાબર. તો આવી રીતે થાય. એટલે હાઇડ્રોજન છે એના આઉટર મોસ્ટ ઓર્બિટનો ઇલેક્ટ્રોન, આ બીજા હાઇડ્રોજનનો આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન છે. એટલે આ બંને ઓર્બિટલ છે એમાં 1 ઇલેક્ટ્રોન હતો હાઇડ્રોજનનો, આ બીજાનો હતો એ 1 ઇલેક્ટ્રોન હતો, એ બંને ભેગા થયા. એટલે આની વચ્ચે આવી રીતે થયું, આની વચ્ચે આવી રીતે થયું, આ બંને વચ્ચે શું થયું, ઇન્ટરફ્યુઝન થયું. રિપલ્સિવ ફોર્સ કરતા એટ્રેક્ટિવ ફોર્સ વધી ગયા. આમાં તો રિપલ્સિવ ફોર્સ આવવાનો કારણ કે 1 ઇલેક્ટ્રોન છે, પણ જ્યારે 1 કરતા બીજા વધારાના ઇલેક્ટ્રોન વાળું આવતું હોય ત્યારે એના જે રિપલ્સિવ ફોર્સ હોય એના કરતા એટ્રેક્ટિવ ફોર્સ છે વધારે હોવાને કારણે આ બંને ઓર્બિટલ છે એ એકબીજામાં ઇન્ટરફ્યુઝ થાય અને બોન્ડનું જનરેશન થાય અને આપણને મોલેક્યુલ મળે. અને એ જે મોલેક્યુલ મળે ત્યારે હાઇડ્રોજન જે મોલેક્યુલ મળે એની માટે 740 pm જેટલું આપણને ડિસ્ટન્સ મળે. અને જનરલી મેં તમને કીધું કે જ્યારે આની વેલ્યુ ઓછી હોય, બોન્ડ લેન્થ છે એની વેલ્યુ જેટલી ઓછી એટલું એ સ્ટેબલ કમ્પાઉન્ડ આપણને મળે. બોન્ડ લેન્થ જેટલી ઓછી, બોન્ડ લેન્થ જેટલી ડિક્રીઝ થયેલી હોય, અથવા તો બોન્ડ લેન્થની વેલ્યુ જેટલી નાની હોય, સ્મોલ વેલ્યુ હોય, એટલું આપણી માટે શું હશે, સ્ટેબલ કમ્પાઉન્ડ જનરેટ થાય, બરાબર. સો ગિલિસ આપણે માટે હિટલર લંડનને થિયરી આપી, પાઉલિંગ સ્લેટરે એને એક્સપાન્ડ કરી. પછી આપણે કીધું કે વેલેન્સ બોન્ડ એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એના વચ્ચે એટ્રેક્શન ઓફ બોન્ડ થાય, એટ્રેક્શન ઓફ ફોર્સ થાય એટલે આપણને કોવેલન્ટ બોન્ડ મળે. એના માટે મેં તમને એવું કીધું કે જ્યારે હાફ ફિલ્ડ ઓર્બિટલ હશે એ બધી એકબીજાની નજીક આવે, ઇન્ટરફ્યુઝ થાય અને કમ્પાઉન્ડ એ મોલેક્યુલ જનરેટ થાય. જનરલી હોય કે કોઈ એક એલિમેન્ટ એવું છે કે એની પાસે મોર ઇલેક્ટ્રોન છે ધેન અધર્સ, સો એ મોર ઇલેક્ટ્રોનથી બીજાને ડોનેટ કરશે, બરાબર. અહીંયા એટ્રેક્ટિવ અને રિપલ્સિવ ફોર્સ હોય એટલે આપણે એક્ઝામ્પલ લીધું હાઇડ્રોજનનું. સો એમાં 4 ટાઈપના એટ્રેક્ટિવ ફોર્સ છે અને 2 ટાઈપના રિપલ્સિવ ફોર્સ છે. જ્યારે આ બંને ફોર્સ છે આ 1 ટાઈપનો હાઇડ્રોજન બીજો અધર ટાઈપનો હાઇડ્રોજન છે એ રિપલ્ઝન થશે ત્યારે એકબીજાથી દૂર દૂર જશે. પણ જ્યારે એટ્રેક્ટિવ ફોર્સ છે એ જનરેટ થશે ત્યારે ન્યૂ ફોર્સ ડેવલપ થશે અને ઓલ્ડ ફોર્સ છે વીક થશે, એકબીજામાં ઇન્ટરફ્યુઝ થશે. રિપલ્સિવ ફોર્સ કરતાં એટ્રેક્ટિવ ફોર્સ છે એની વેલ્યુ વધી જશે ત્યારે એમાંથી હાઇડ્રોજન બોન્ડ જનરેટ થશે અને આપણને બોન્ડ લેન્થ મળશે. પણ એ આપણને સ્ટેબલ કરે, જેની બોન્ડ લેન્થ ઓછી હશે એ આપણી માટે મોર સ્ટેબલ હશે. હવે મિક્સિંગ ઓફ ઓર્બિટલ વાળો કન્સેપ્ટ છે આપણે પછી શીખવાનો છે. આજે જેટલું તમને ચલાવ્યું છે એ બધું તમારે 2 ટાઈમ્સ લખવાનું થાય, બરાબર. અને જે હવે હું કાલે ચલાવીશ પછી આપણે MCQ પર જશું, થિયરી એક્સ્ટ્રા થિયરી પર જશું, MCQ પર જશું. હવે તમે કેમિકલ બોન્ડિંગ છે ઘણું શીખી ગયા છો, બહુ નથી શીખી ગયા પણ શીખી તો ગયા જ છો. એટલે આપણે એમાં આગળ જશું. તમને MCQ સોલ્વ કરવાનું આપણે સ્ટાર્ટ કરશું આ વીકમાં. ઓકે, થેન્ક યુ.